પપ્પા પણ હવે કેવું થઈ ગયું છે, જેમ કે જુઓ પેલો એક કેસ તમારે ત્યાં બન્યો છે કે ભાઈ એક જણાએ એના મમ્મી પપ્પા વિરુદ્ધ જઈને એક છોકરાએ લવ મેરેજ કર્યા હતા છોકરી જોડે, એના કરોડો રૂપિયા હતા એના મા બાપ જોડે, તો એ છોડીને પેલી છોકરી જોડે લગ્ન કર્યા હતા, બરાબર. પછી એ છોકરો કંઈક લંડન જોબ કરતો હશે, તે વારે ઘડીએ આવતો તો જતો તો એવું કરતો હતો. એને 8 વર્ષની છોકરી બી હતી, પણ એ શું બહારના બહાર રહેતો હતો ને, તે એના ઘરમાં એનો ખાસ ભાઈબંધ હતો, એની અવર જવર રહેતી હતી. તે પેલીને એની જોડે લફડું થઈ ગયું. તે કંઈક પેલો 8 વર્ષ થઈ ગયા છે ને મેરેજના, તે દિવાળી ટાઈમે આવ્યો હશે કે હું મારી છોકરી જોડે બી થોડો ટાઈમ રહે, દિવાળી બી મનાય. તે આવ્યો ને, તે એના ઊંઘની ગોળી પીવડાવીને એના ટુકડા કરીને એના સિમેન્ટમાં ગોળીને અને પછી પેલું યલો કલરનું પીપ આવે છે ખબર હે, મોટું ડ્રમ આપણા ઘરમાં છે આ બ્લુ કલરનું, એમાં ભરી દીધો બોલો. Okay, guys. બધે આવું છે પપ્પા. અહીંયા ડ્રગ વોર ચાલે છે. હવે પંજાબીઓને શું હોય, અહીંયા ડ્રગ્સના ધંધા કરે છે, બરાબર. હવે અમે નવું તાજું જ્યારે ઘરમાં આવ્યા હતા ને, એ વખતે અમારા અહીંયા અમારા સામે રોડ છે, રોડની પેલી સાઈડ પેટ્રોલ પંપ ને એ બધું છે. પેટ્રોલ પંપ પર ગોળીબાર થયો હતો. હવે એને શું કર્યું હતું, વર્ષો પહેલા પેલાની ફેમિલી પર ગોળીબાર કર્યો હતો. એટલે આને એના દાંતમાં ગાલે છે કે ક્યારે મળે કે એને કંઈક બાતમી મળી હશે તો ભાઈ આવ્યો એના છોકરાઓ જોડે અહીંયા આવવાનો છે, તો એને તો ગોળી મારી મારી એના 10 વર્ષના છોકરાને જોઈ નાખે, બેને મારી નાખે. તમારે તો એવું બહુ થાય છે પપ્પા. હમણાં બરોડાની અંદર એક કિસ્સો બન્યો હતો. 2 કોલેજ સ્ટુડન્ટ હશે, લોનું ભણતા હશે, વકીલનું. તે દારૂ પીને ઘેર જતા હશે, તો એટલી બધી પીધી હતી ને, તેના ભાન નથી, તેને એક ફેમિલીને તો ગાડી નીચે લઈને માર નાખી અને 7 થી 8 જણને ઉડાડી દીધા. અને તોય કંઈક ગાડી ઠોકે છે, તે એટલો દારૂ પીધો હતો કે ગાડીથી ઉતરીને શું કે બીજી ગાડી લાવો કે વન્સ મોર કે. મેન કારણ શું પૈસો હોય ને, એટલે ખબર છે કે ભાઈ પૈસા ખવડાવીશું એટલે આપણે છૂટી જ જવાના છીએ એમ, એટલે કોઈને બીક રહી નહીં. આટલા બધા રેપ કેસ થાય છે, પોલીસે એમને પકડે છે અને છૂટીએ જાય છે, ઘણા લોકોને ફાંસી થાય તો રેપ કેસ બંધ છે. હમણાં જ કઈ 9 વર્ષની છોકરી પર 5 જણા ભેગા થઈને રેપ કર્યો તો, પછી મોદી વચમાં પડ્યો છે કે 5 જણને ફાંસી આપવા માટે મોદી અત્યારે બહુ એ કરી રહ્યો છે, તો એ લોકોએ બહુ ખરાબ કર્યું છે. ન્યૂઝમાં મેં વાંચ્યું હતું, પણ એમ તો વિચારો 9 વર્ષની છોકરી પર આપણે એ છોકરીને વાલથી રમાડતા હોઈએ, એવડી છોકરીને. ઇન્ડિયામાં છે અહીંયા એવું ત્યાં સાંભળવા મળે છે કે અહીંયા રેપ કેસ છે બહારનામાં. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો કોઈ દિવસ એવું સાંભળવા મળ્યું. મને તો છોકરી એટલી ગમે ને પપ્પા, મને તો હજી આમ નાખે દેખાણ કાઢે છે ને, પછી એવું થતું હતું કે ભાઈ કદાચ બીજું આવે તો અમે તો છોકરી લાવીએ. ચલો એ તો મેન ના ખાધો, પણ એવું હતું કે છોકરી આવે તો બહુ સારું. મને તો એટલી ગમે છે બોલો. Are you saying you hate me?
અરે લક્ષ્મીનું રૂપ હોય છોકરી હોય એવું પણ ના હોય. તમે એને તો ખરાબ નજર નાખો એટલે બહુ ખરાબ કહેવાય યાર. એવું નહીં પણ આમાં કહેવાય છે કે છોકરી એના આવે કે જે બહુ સાચું કહું દિલના આંકડા નસીબદાર હોય એમ સમજો ત્યારે છોકરી તમારા ઘરમાં આવે. ઇન્ડિયામાં તો બધા બોગસ છે. લોકો બધા પેલા એવા થઈ ગયા છે. ગરમીમાં રહેવાનું પપ્પા એટલે જ નહીં કહેતો કે આપણે બહુ વિચારવાનું નહીં. હાઈ પૈસો નહીં કરવાનું. તમને લાગે ને કે ના એસી તો એસી તમારે છે ને તમારે બે જણાએ ગરમી કેવું કશું સહન કરવાનું જ નહીં. શાંતિથી જ રહેવાનું. બસ ભલે આપણે ઠંડી લાગતી હોય તો પેલું થોડું ટેમ્પરેચર વધારીને કરીએ કે ભાઈ ઠંડક રહે એટલું. પણ શું કે આપણે એસી કરીને જ ઊંઘવાનું તો આ બધી હેરાનગતિ તો નહીં. બસ શાંતિ. એટલે તો લોકો ઇન્ડિયા છોડીને ભાગી જાય છે પપ્પા. અને છોકરીઓ ઉપરથી ઇન્ડિયામાં રહેતા હોય ને તો કોઈક તો એમ જ બીજા છોકરી ના આવે તો સારું. કેમ કે આપણે ભલે છોકરીને આપણે વાલ કરતા હોઈએ પણ સાહેબ એની સિક્યુરિટી નહીં ઇન્ડિયામાં. છોકરી સ્કૂલેથી ઘેર જતી હતી ખેતરમાં રહેતી હતી. મારા બેટા બે જણ પાછળ જઈને ખેંચી અને એક જણો જોઈ રહ્યો ખબર રાખવાઈ રહ્યો અને એક જણ એના પર બળાત્કાર કર્યો. અરે એ તો છોડો. વચમાં એક એવો કિસ્સો આવ્યો હતો કે કંઈક ઓસ્ટ્રેલિયાથી કે યુએસએથી એક ભૂરી ફરવા આવી હશે ત્યાં. એ ભૂરીના એટલે પણ પપ્પા એવું નહીં કે એકલી એ એના ફેમિલી હારે ફરવા આવી હતી. એનો હસબન્ડ ને બધા આવ્યા હતા. એના પર રેપ કર્યો. કેટલા લગભગ 11 જણાએ કે એ રીતના રેપ કર્યો હતો. ચલો એ છોકરી તો બચી ગઈ એ રહી જતી બી રહી પાછી. પણ એને જઈને છે ને આખું ન્યૂઝમાં આપ્યું હતું કે સૌથી બોગસમાં બોગસ દેશ હોય ને તો કે ઇન્ડિયા કે જિંદગીમાં ના જવાય કે તમે બહારની કન્ટ્રીથી આવો છો. હા એટલે એ જ કીધું એને કે તમે બહારથી આવો છો તો તમારી સિક્યુરિટી વધારે હોવી જોઈએ. અરે એને તો એવું ચોખ્ખું કીધું કે હું તો જિંદગી પર હવે પગ નહીં મૂકવાની પણ તમે કોઈ દાડ ઇન્ડિયા જતા નહીં. આવું એને આખું ન્યૂઝમાં આપ્યું હતું. એ તો છોડો. એના પછી તો અરે આ દુબઈનો જે રાજકુમાર નહીં દુબઈનો એને શું કીધું હતું કે રાત્રે 10 વાગે રાત્રે 12 વાગે બી છોકરી વગર કશું વિચારે બિંદાસ રોડ ઉપર એકલી બી ચાલતી જતી હોય ને એને કશું જ ના થાય ને દેશ કયો કે એ અમારો કે એ લોકો તો કાપી જ નાખે જ પપ્પા. જે પ્રમાણે જેવો ગુનો કર્યો ને તમે ઓખથી કર્યો તો ઓખોડી નાખવાનો, હાથથી કર્યો હાથ કાપી નાખવાનો. એને ઇન્ડિયામાં આવું બધું બન્યું હતું ને એટલે એને ચોખ્ખું લખ્યું હતું કે અમારો જે એક એવો દેશ છે કે જ્યાં છોકરીઓ બિંદાસ છૂટથી ફરી શકે એમ. કોઈ દિવસ કોઈ ટચ ના કરી શકે એમને. પોલીસ વાળો હતો વચમાં પપ્પા. એક જણાએ છોકરીનો બળાત્કાર કર્યો હતો
તો એના પર કેસ લાગુ એ પડ્યો, પછી એના એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવાનો હતો. ત્યારે વચ્ચે ચા પીવાના બાને ઉભા રહીને પેલા ગોળી મારી દીધી પોલીસ વાળાએ. એવા જ પોલીસ વાળા હોવા જોઈએ. એને હવે તો સમજી વિચારીને જવાય. તમે તો શું લેતા છો? એટલા બધું પેલું એવું કરવા માંડ્યા છે ને તો આ સરકાર થોડું પગલું લે છે. ઉપરથી યોના મૌલિયાનો પગાર સરકાર આપે છે. અરે એક તો છે કે ભાઈ ક્યાં વાતમાં મેં સાંભળ્યું હતું, એક દેશની અંદર ચાઇના હોય તો ગમે તે એ લોકોના જમીન પર આ લોકોએ કંઈક પેલું એ બનાવ્યું છે મસ્જિદ કે એવું, તો જરૂરત પડી તો એ લોકોએ આખી મસ્જિદ કબર હારે ઉખાડી નાખી હતી. અને કે એક ઇન્ડિયા એવું છે જે આજે બી પેલું જેમ તાજમહેલ નહીં, એ તાજમહેલને હાંચવવા માટે મુસલમાન જ છે ને અંદર, એ તાજમહેલને હાંચવવા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચે છે. આ વકફ બોર્ડનો કાયદો નહીં થાય છે. વકફ બોર્ડ મુસલમાન જગ્યા આ મુસલમાનો એ કરી બધા કબજો કરાવી એવી જગ્યા છે ને તમારામાં એટલું હોવું જોઈએ. જેમ કે અમારે રહીએ છે કે ભાઈ ગવર્મેન્ટે કોઈ જમીન પર કબજો કરી જ ના શકે. તમે એ રીતના કબજો કરી દે ને આખો ગવર્મેન્ટે તમને પેપર આપ્યું અને તમારા જોડે લીગલ પેપર હોય તો વસ્તુ બરોબર છે. આ લોકો તો કબજા કરી લો છે મારા બેટા. આ દેશમાં વોટ માટે બધા વિજય એટલે તો આ લોકોએ હવે નવો કાયદો કાઢ્યો છે, જેમ કે બધી પબ્લિક બહાર જવા માંડી. બરાબર, આ તમારે 2025માં જે બજેટ બહાર પડ્યું એમાં કેવો નવો નિયમ લાયા તમને ખબર હે? હું તમને જેમ કે રૂપિયા મોકલું છું, બરાબર, જરૂર પડે તો એ લોકો તમારા બેંક અકાઉન્ટમાં ખબર પડે ને કે તમને કેનેડાથી ઓસ્ટ્રેલિયાથી રૂપિયા આવ્યા છે અને વારે ઘડીએ તમને પૈસા વધે, એટલે એ લોકો શું કરે તમારા જોડે તો બધી ડિટેલ માગે કે તમારા છોકરાઓ જોડેથી બી ડિટેલ મંગાવો કે આ રૂપિયા એમને કેવી રીતના કમાયા અને તમને મોકલે છે ને બધી ડિટેલ અમારે જોઈએ છે. તમે આવો ને એ ટાઈમે એનઆરઆઈ નહીં એનઆરઈ એકાઉન્ટ. હા એટલે એનઆરઈ મેં એવું ઓસ્ટ્રેલિયા તો ત્યારે ખોલાવડાવ્યું હતું જ ને. આપણે ખબર હે એસબીઆઈને એકવાર પૈસા લેવા ગયા હતા ઝઘડો થયો હતો ખબર? માં પેલું દાંતનું કરવાનું આવ્યું હતું એટલે આપણે બે જ ગયા હતા પૈસા લેવા. મેં એનઆરઈ એકાઉન્ટ ખોલાવ્યું હતું. એમાંય પ્રોબ્લેમ છે પપ્પા, જવા દો ને. એટલે કહેવાનો મતલબ છે કે આજે અમે બહાર રહીએ છીએ તો અમે પૈસા કમાઈએ છીએ તો અમે ટેક્સ ભરીએ છીએ પછી પૈસા કમાઈએ છીએ. તો ડફોટ અમે ઓલરેડી અહીંયા ગવર્મેન્ટને અમે ટેક્સ પે કરીએ છીએ, દર વર્ષે ટેક્સ બી એપ્લાય કરીએ છીએ, તો તમે હું કામ કાગળી આલી આપણને ખબર પડતી? અમે તમને રૂપિયા મોકલીએ છીએ તો પપ્પા અમે ઓલરેડી ટેક્સ એનો પે કરેલો હોય છે. કઈ રે એકલા થોડી લેતા હોય, બધા હપ્તા ભેગા કરી કરીને ઉપર જે મોટા સાહેબો બેઠા હોય છે એમનાથી જતું હોય છે.
એટલે તો પબ્લિક રહેવા તૈયાર નહીં ઇન્ડિયામાં પણ. અમાર તો જો કે What the? તકલીફ તો ખરી, તમારા પૈસા એ તમારા નહીં, ગમે ત્યારે એ લોકો અકાઉન્ટ બી તમારું બંધ કરી દે, ગમે તે કરી શકે છે ગવર્મેન્ટ બેઠા બેઠા. બોલો શું કહો? હા, સાચું છે. તો સાત કલાક લાવતા હોય તો પૈસા વધારે થશે. પણ ત્યાં સુધી કરે, ત્યાંથી થાય છે તો કરે છે, કાલ ઉઠીને નહીં થાય તો શું કરે કે? ચિંતા જ નહીં બહાર તમે તો આટલા બધા પૈસા જે ભરો છો ને 2 જણા માટે, તમે તો લાખો તમારે ત્યાં હતા ને આખું વર્ષ તો અમારે એટલું તો અમારે 2-3 વર્ષ ચાલે. બોલ ના, બહાર ખાવાની વાત જ નહીં બકા. બહાર અમે ક્યાં ખાતા હતા તો બી વાત છે એમ, એટલું બધું. એટલે અમે બહાર ખાવાની વાત જ ક્યાં હોય. જો આ 4 દાડા તો હેતર જોબ કરો એટલે 4 દાડા એ શું કરે તો શાક ને ભાખરીને બનાવીને જાય એટલે અમે ખાઈ લઈએ. જો એ રહી હેતાંશને ઈચ્છા હોય ઈંડા ખાવાની તો હેતર તો ખાતી નહીં એટલે એ રહી એનું બનાવીને નીકળી જાય. હું ઘેર આવીને ઈંડા બનાવું બરાબર. બાકી રહ્યા 3 દિવસ એ 3 દિવસે કહું છું ને અમારે હેતાંશને ભાખરી શાક વગર નહીં ચાલતું. ઇવન અમારે બહાર બી ખાવા જવું હોય ને તો એ રહ્યો એમ જ કહે કે આપણે પંજાબી શાકને રોટલી જ ખાવા જઈશું. તો અમને એવું થાય કે ચાલો એ જ ખાવું હોય તો હેતલ ઘેર ક્યાં નહીં બનાવી હતી, ખોટા 12 કામ રૂપિયા ખર્ચતા નહીં. અમે તો પંજાબી શાક ઘેર જ બનાવી દઈએ છીએ. મને તો ઇન્ડિયા આવું ને તો હું સાચું શું ખાઉં ખબર હે મમ્મી? આપણા સજાનંદનું ને એનું શાક ને નતા ખાતા એના જેવી મજા ક્યાંય નહીં હો. અરે અમે કાલ શાક લેવા ગયા હતા તે હેતલે કેરીઓ જોઈ તે કે રવિ લઈ લઈએ કેમ કે હેતાંશ ક્યાંનો એક મેંગો ખાવી કરતો હતો બરાબર. રસ બહુ ભાવે. અરે હા તો કઈ લાયા પેલી રસ બી કાઢ્યો, કેટલી સુગર નાખી તો એક ખાટો બળી ગયો રસ બની ગયો. અરે ઇન્ડિયાની તો વાત જ અલગ છે. ઇન્ડિયાની કેરીની વાત અલગ છે. અહીંયા તો કોક દાર તો જોવા મળતું નહીં. અમે એક કેરી $2 ની. Hardpoint lockdown. અમારે એ શું મેંગો પલ્પ એટલે કોઈ રસ થાય તો અમે પછી એનું ફ્રોઝન કરેલું હોય એવું વેચાતો હોય થઈ ગયો એ મેંગો પલ્પ જ એક જ આપણે છે ને લાવી દઈશું ત્યાં આ લાવી ના હેતાંશે ખાધો અને Hardpoint active. એ પલ્પ અમે ત્યાં ઓસ્ટ્રેલિયામાં બહુ લાવતા હતા એને તો મેંગો લસ્સી બી બનાવતો.
पप्पा मुझे लाओ छ मैंगो ઇન્ડિયાની તો હારી આવે છે એટલે તો પહેલું અહીંયા શું છે કે અહીંયા તો શ્રીખંડ અમે લાવીએ હેતાંશને એરો બી બહુ ભાવે એમ એટલે પણ શ્રીખંડ ત્યાં સસ્તો પડે અમે અહીંયા શ્રીખંડ અમે લાવીએ ને આવડું બધું આવડું કંઈક 250 ગ્રામનું કે એટલા ગ્રામનું આવતું હશે $8 Nobody comes at my dad's rock. No one. Enemy UAV inbound. એટલે હેતાંશ કરી કે હું એકવાર ટ્રાય કરું કે વિડીયો જોઈને ઘેર બનાવવાનું હું છોડના જે વખતે ઈચ્છા થાય એટલે લાઈન ખાઈ લેવાનું Okay. No, this is Hardpoint active. Hardpoint locked down. અરે અમારે ખાવું 2-3 મહિને એકવાર યાર $8 નો જઈને લઈ આવવાનો હું તો કોઈ આગળ જખા મારી હું પડે આના મને તો શું એક જ ભાવ છે કેસરી એને લાવી દેવાનો હેતાંશભાઈ આખો દા મેંગો આપે મેંગો નો લાયા હતા એને ખાવો તો ને તે શ્રીખંડ એટલે ચપાક ચપાક ચાટમ ચાટ કરતો હોય આખો દા લાવીએ એટલે ભાજીપાવ તો હેતાંશ ખાય અને ભાજીપાવ ભાવ પણ એ હેતલ ઘેર જ અમાર ભાજી ઘેર ના અમારે ભાજી ઘેર જ બનાવવાની અમને બહારની અમાર ભાજી અમે કોઈ દર બહારની કે અમને બહારની નહીં ભાવતી અમારે હેતલ ઘરે બનાવવાની જ ખાવાની એ એટલું કે હા રવિ ભાજી બનાવતું તો તમે એવો તો ભાવ લેતા આવજો આપણે ઘેર શેકી દઈશું એટલે આને ભાજી એ ઘેર બનાવી દે એ તો અમારે હેતાંશ 2 દાડા સુધી ખાય બોલ એનો બહુ ભાવ એ એરિયો ખાય પછી હેતરના ઘરનું અમારે પાલક પનીર બનાવેલું હેતાંશને બહુ ભાવ એટલે પાલક પનીર હેતરના હાથનું બનાવેલું ખાય Domination. Secure the objective. Secure in Zone A. Alpha secure. Secure in C. અહીંયા અમારે હમણાં પેલી એક્સિડન્ટ થયો તો એ લેડીને ખબર હતી કે ભાઈ મારો વાંક છે કેમ કે મારો કેમેરો હું મારા ગાડીમાં રાખું છું અને આખો દા ગાડી ચલાવવાની એટલે અહીંયા લોકો ફરી જાય છે બરાબર એવું કરે ભાઈ એટલે હું તો કેમેરો રાખું બહુ એવું કરે તો હું તો કહી દઈશ જો બરાબર પણ એ સામેથી જ બોલી કે મારો વાંક છે હું તારી ડિટેલ લાવું તમે મારી ડિટેલ લાવી ઇન્સ્યોરન્સ એટલે પોલીસને બોલાવવાની વાત નહીં હતી પતી ગઈ નથી બસ એમાં ઝઘડો કરવાનો હોય Molotov incoming! ઝઘડો કરેલા અહીંયા તો ઉપરથી ભાઈઓ તો ઉતરીને આવીને સોરી કે મારો વાત છે આમ છે તેમ છે બસ એવું જ કોઈ તમારે સામે ઝઘડો કરવા ના આવે કેમ કે અહીંયા મેઇન વસ્તુ છે કે આપણી ગાડીમાં બી કેમેરા આવે ને મમ્મી તો એ રોડ ઉપર એ કેમેરા લાગેલા હોય છે બધી પોલીસવાળાએ આથી વિડીયો કાઢીને કીધું કે ભાઈ વાત કોનો હતો પોલીસને બોલાવીએ તો એટલે અમે ભરાવાના તો છે એટલે કોઈને
અને બધાને ઇન્સ્યોરન્સ પે કરતા હોય એટલે ખબર છે કે ભાઈ ગાડી બી ઇવન ઠોકાય તો કે મારા કે ગજવાથી કાઢી નાખવા છે, મારે ઇન્સ્યોરન્સ પૈસા આપવાના છે. એટલે ઝઘડો શું કેમ કરો છો? ઇન્ડિયામાં તો તમારે 50% લોકો એમને ઇન્ડિયામાં તો 50% લોકો ઇન્સ્યોરન્સ છે ક્યાં રાખે જ ગાડીનો, મને એમ કહે છે. અને અમારે અહીંયા ઇન્સ્યોરન્સ ના રાખીએ ને તો તમે ગાડી ઘરની બહાર ના કાઢી શકો, ખબર? અમે કે ઇન્સ્યોરન્સ રાખતા હતા બહુ, તમે નતા ત્યારે. ઇન્સ્યોરન્સ ગાડીઓનો રાખતું તું જ કોણ? એ નહીં, અમે જ્યારે ઇન્ડિયા રહેતા હતા ત્યારે અમે ક્યાં રાખતા હતા બાઇકનું ને એનું ઇન્સ્યોરન્સ. હવે રાખવું પડે. હું તો કરાવી દેતો હતો આપણે ઓસ્ટ્રેલિયાથી આવ્યા પછી હું બાઇક બી રાખતો હતો ને તો હું તો કરાવી દેતો વર્ષનું. ત્યાં ભરવાના હોય 1-2 હજાર રૂપિયા ને એના માટે ખોટી મગજમારીમાં પડવું. આમ પોલીસવાળા છે ને એને પોલીસવાળા પકડે એટલે 1000-2000 તો પછી એરિયા લઈ જાય છે, એમ કરતા ઇન્સ્યોરન્સમાં જ ના આલી. બસ શાંતિ ચાલો. એ હા ચાલો. Okay, guys. બોલો બોલો. અમારે હા એટલે ધ્યાન રાખવાનું. હવે તમારાથી ચલાય એટલું ચાલવાનું, ના ચલાય તો શાંતિથી એ કરવાનું. એમને પણ તમને એકી હારે ના ચાલે ને પપ્પા, તો 2 ટાઈમે ચાલો ને જગ્યાએ 3 ટાઈમે ચાલવું પણ છે ને, થોડું થોડું ચાલવું એમ. ખોટું પછી આ બધું દુખાય ના. અરે આખા દિવસનું તપેલું તમે રાત્રે બી ભલે ને 8-9 વાગે નીકળો તોય લાઈન જડતી હોય છે ઇન્ડિયામાં તો. હા એટલે ખોટું હોય. એટલા માટે તો ટાઈમનો ઇન્સ્યુલિન ઓછું કરતી ડોક્ટરે. કાકા ચાલીએ છે ને એટલે સારું રહેશે અને બોજાય નહીં પગમાં. અમારે અહીંયા એક અંકલ છે, એરિયા રાજસ્થાન સાઈડના છે. એટલે અમે જઈએ ને તમારી જોડે વાતો કરો તે એ કે મને કે પહેલાં બહુ રહેતું હતું કે ડાયાબિટીસ તમારે કેટલું રહેતું હતું, પણ એ માણસ રોજનું 20-25 કિલોમીટર ચાલે છે ઉપર. આખો દાડ ચાલ જ કરે, કેમ કે નવરાથી રિટાયર્ડ છે, બરાબર. અહીંયા તો રિટાયર થાય એટલે ગવર્મેન્ટ પૈસા આપે ઘેર બેઠા. રિટાયર્ડ છે તે બસ ખાઈ નહીં ચાલવાનું, એમને મેં બહાર નીકળે તોય ચાલતા જવાનું. એટલે કે મારું ઇન્સ્યુલિન ને બધું બંધ છે હવે, કંટ્રોલમાં રહે છે એમ. ચાલવાની તો તમારે એક્સરસાઇઝ સારી છે પણ પપ્પા ભાઈ ઉંમર જોવી પડે આપણે. એટલે જ કહું છું ને, અમુક ધ્યાન રાખવું પડે કે જરૂરી નહીં કે એ લોકો કરતા હોય કે આપણાથી થાય જ. ખોટું તમે હેરાન થાય એવું નહીં કરવાનું. Hardpoint. Secure the objective.
Watchdog healer inbound. તમારા શરીર સારું છે ને એ મહત્વનું છે. એટલા પૈસા ત્યાં પૂછવતું નહીં એ બધું તો ઠીક છે. Hostiles have captured the hard point. Hard point identified. Hard point active. Hostiles have captured the hard point. Hard point locked down. Problem. Hostiles have captured the hard point. તમારે કે મૂકી દીધા પછી તો કે કેવું છે ભાઈ કે મારા હાથમાં કશું છે નહીં, બરાબર? હવે તમને ગવર્મેન્ટ એકાદ બે મહિના સુધી પાછું જશે તો બીજું બધું ચિંતા નહીં કરશો એમ. એમાં વચમાં કંઈ મનાઈ રહેવા નથી. વચમાં તો મને કંઈ હું એજન્ટ પર બગડ્યો હતો. નીચે રહી ભાઈ એનો પછી બોલ્યો ને એ કે વાત સાંભળો શાંતિથી કે મારું કામ શું કે તમને ફાઇલ મૂકી આવવાનું હતું, બરાબર? હવે ફાઇલ મૂક્યા પછી કે ડિસિઝન કંઈ બધું આપવું એ ગવર્મેન્ટના હાથમાં છે. એટલે મારા હાથમાં હોત તો કે હું તમને બીજા દાન ના આવ્યું કે એટલે પછી કે હવે ગવર્મેન્ટ આપે એના પર કે એમાં મને શું કરવું પડશે ને એમ. અને મેં કહું મેં કહું મને પછી મને મેં કહું મારે ટેન્શન થઈ જાય છે એટલે મેં કીધું એટલે કે નામ હું સમજું છું તમને પણ કે મારે કે મારા હાથમાં કંઈ નહીં આવતું. Enemy in the base. હવે આમાં શું હોય કે જેમ કે મેં ડિસેમ્બરમાં મારી ફાઇલ મૂકી હતી બરાબર નોમિનેશન આવ્યા પછી એટલે એ લોકોને આ વર્ષની અંદર PR આપી દેવું પડે એમ ગમે તેમ કરીને આ વર્ષ પતે ને પછી તમને PR આપી દેવું પડે. Changing back. હા એટલે જોઈએ છે હવે શું થાય. બરાબર નોમિનેશન આવી ગયું એના બેઝ ઉપર PR મૂક્યું એટલે આવવાનું Hard point આજે locked down. હેરાન થઈએ છે ને હેરાન થવાનું બંધ થાય એમ જલ્દી છૂટા થઈ જાય છે. એટલે જોઈએ છે. પતી જશે પતી જશે. Don't reward failure. Work out what went wrong and fix it. બસ શાંતિ શાંતિ. હા એટલે જરૂર પડે કાઢતા રહેવાનું વાપરતા રહેવાનું વાંધો નહીં. હા એટલે થોડા તો હાથમાં જે કંઈક અર્જન્ટ ગમે ત્યાં જરૂરત પડે તમારે બે નતો હા એ તો રાખવા જ પડે. બસ એ હા Papa, I'm making a long one. ત્યાં મોબાઈલ મૂકી દે હવે તું Wait. તું આવ્યો ત્યાંનો મોબાઈલ લઈને બેઠો છે હે તાન સિનફ થઈ ગયું તારું હવે. Okay. Bye, guys. See you later.